વિશે કરીએ ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિકો પણ પતંગની ખરીદી કરવા ઉમટી રહ્યા છે। આજે રવિવારના દિવસે બજારમાં લોકોની ભીડ ઉમટી છે। રાયપુર ખાડિયા બજારમાં પતંગની અવનવી વેરાયટી લેવા માટે લોકો પહોંચ્યા છે। તો આ વખતે માર્કેટમાં પુષ્પા 2 પતંગની જોરદાર ડિમાન્ડ છે, તો બીજી તરફ બાબલા પતંગ માર્કેટમાં ધૂમ વેચાઈ રહ્યા છે। બહુ ચાલે છે, પછી આંખેદાર આવે, ચાંદદાર આવે, मल्टी कलर वाला आवे, चाइनीज पतंग जो आवे छे, नवी वेरायटी अपना इंडियन आवे छे। भाव 10% ज वध्यो छे। ए बी अमुक ज आइटमों में रेग्युलर ज आपणो कायम माटेनो ज भाव छे। रविवारनो दिवस छे ने सौथी वधारे मार्केटमां खरीदी जोवा मळी रही छे। अत्यारे हुं अमदावादना रायपुर खाडिया विस्तारमां छुं अने रायपुर खाडिया विस्तारनी अंदर सौथी वधारे लोको छे पतंग खरीदता जोवा मळी रह्या छे। पतंगनी साथे आ वखते फटाकडानी खरीदी पण लोको करता जोवा मळी रह्या छे। रविवारनो दिवस એટલે રજાનો દિવસ અને રજાના દિવસે ખાસ કરીને ઉત્તરાયણનું પ્લાનિંગ કરતા લોકો છે તે હાથમાં ફટાકડા સાથે ખાસ કરીને પતંગ ખરીદતા પણ જોવા મળી રહ્યા છે। મારી સાથે કેટલાક લોકો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કેવી છે ઉત્તરાયણની તૈયારી, શું ખરીદી કરી છે? હા, હમણાં ટેલર લીધા અમે લોકોને, બધું જોરશોરથી ચાલી રહ્યું છે ને બહુ આનંદ આવે છે કારણ કે આવું વર્ષો પછી જોવા મળ્યું છે અમને। તો વર્ષો પછી માહોલ જોવા મળે છે। અમદાવાદના જ છો? હા, અમદાવાદનો જ છું। અચ્છા, તમારું પ્લાનિંગ કેવું છે? સારું છે, ત્યારે રંગાવાની છે દોરીઓ। ગુજરાતમાં પતંગ ઉદ્યોગ છે તે વિકસ્યો છે, પરંતુ રાયપુર અને ખાડિયાની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના આગલા દિવસે કતલની રાત તરીકે અહીં ખાસ કરીને ભીડ પણ એટલી હોય છે કે પગ પણ મૂકી ન શકાય તેવી પરિસ્થિતિ વચ્ચે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। છેલ્લી ઘડીની ખરીદી કરતા ખાસ કરીને રવિવારના દિવસે છે તે લોકો જોવા મળી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ઉત્તરાયણના પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થતી હોય છે। બજારમાં પતંગદોરીના સ્ટોલ ગોઠવાઈ ગયા છે। પતંગની ખરીદી માટે ઉમટ્યા છે લોકો અને સદર બજારમાં ખરીદી માટે ભીડ જામી છે। નરેન્દ્ર મોદી, પુષ્પા સહિતની પતંગોનો ક્રેઝ જોવા મળ્યો છે। પતંગદોરીની ખરીદી માટે ઘસારો જોવા મળ્યો છે। પતંગદોરીના ભાવમાં 20%નો વધારો નોંધવામાં આવ્યો છે। हमारी साथे हाल संवाददाता हार्दिक जोड़ाई गया है। हार्दिक, जे प्रमाणे अत्यारे हवे गणतरीना कलाको ज बाकी रह्या छे उत्तरायण आववाने, त्यारे बजारमां कया प्रकारनी भीड़ जोवा मळी रही छे, लोकोमां कया प्रकारनो उत्साह जोवा मळी रह्यो छे? ચોક્કસથી રાજકોટની જે સદર બજાર છે, પતંગ બજાર છે, ત્યાં અત્યારે જે છે પતંગ રસિકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને આજે છેલ્લો રવિવાર છે, મકર સંક્રાંતિના તહેવાર પહેલાનો આ છેલ્લો રવિવાર છે, ત્યારે આજે પણ એક વધુ ભીડ જોવા મળી રહી છે। અહીંયા કેટલાક ભાઈઓ છે પતંગ રસિકો, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો આજે પતંગ ખરીદી કરવા માટે? અરે, પતંગ ખરીદી આવ્યો ને મને આપણે ફિરકી બતાવવાની કે આવડી મોટી ફિરકી કાઢે, આવડી મોટી, અંદર સુંદરડું નીકળે આવડું। જે રીતે અન્ય પતંગ રસિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો આજે પતંગ ખરીદી કરવા માટે આવ્યા છો? બહુ જ ઉત્સાહ છે અમને। આજે શું ખરીદી કરી છે તમે? હજી કાંઈ ખરીદી નથી કરી, જોઈ છે પેલા ફિરકી, પતંગ, ટેપ હતી। અન્ય પતંગ રસિકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। મકર સંક્રાંતિના તહેવારને લઈને કેવો ઉત્સાહ છે, કેવો માહોલ? ઉત્સાહ તો સારો એવો છે, પણ ભાવ બહુ વધારે છે ઓલા વર્ષ કરતા। અને ઉજવણી તો બહુ સારી કરવાના છે અને આજ વખતે ભાવનું તો એટલું બધું નથી, બહુ માર્કેટ પણ એવું ને હવે દિવસે ને દિવસે હવે ઉત્તરાયણમાં હવે બહુ એટલો બધો ક્રેઝ છે, ઉજવણી જોવા નથી મળતી દિવસે ને દિવસે। જે રીતના અન્ય જે છે પતંગ રસિક, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમે ક્યાંથી આવો છો, કેટલી પતંગ? ના, હજી રાજકોટ થી હજી તો ખરીદી કરવાની બાકી છે, એટલે અત્યારે અમે ખરીદી કરવા જ નીકળેલા છીએ। ભીડ તો બહુ છે અત્યારે અહીંયા, પણ ભાવ પણ અત્યારે અહીંયા વધારે છે, એટલે એ પ્રમાણે અમે જોઈને અત્યારે લઈ છીએ। આ વખતે તો રોકેટ નો વિચાર છે વધારે લેવાનો, સફેદી, કોથરી, સનેરો, બધી। આજે રાજકોટની પતંગ બજારના જે હું આપના દ્રશ્યો બતાવવા માંગીશ, અહીંયા જે છે આજે દૂર દૂરથી પતંગ રસિકો આવી રહ્યા છે। ક્યાંક ભાવ વધારાને લઈને પતંગ રસિકોમાં ચોક્કસથી નિરાશા જોવા મળી રહી છે, પરંતુ